जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बाळको? मजामां? चालो बाळको आगळ वधी। गया लेक्चरनी अंदर पारिमाणिक विश्लेषणना आपणे उपयोगो भणेला। आजे आपणे जे पारिमाणिक सूत्रनी चर्चा करी एने आगळ वधारी। આજે આપણે જે ફોર્મ્યુલા ભણશી 11માની અંદર નહીં પણ 12માની અંદર ઇલેક્ટ્રિસિટી વાળા જે ચેપ્ટર આવશે એના ખાસ પારિમાણિક સૂત્ર। ઓકે, તો બધાને ધ્યાન અહીંયા પહેલું સૂત્ર કંઈક આવું છે, વિદ્યુત ભાર। વિદ્યુત ભારની સંજ્ઞા કેપિટલ ક્યુ છે, સંજ્ઞા જોઈજો। અને आ विद्युत भारनो एकम कूलम छे। कूलम्ब जी तमे 10मानी अंदर भणीने आव्या छो। कूलम ने आपणे सी वडे दर्शावशुं। विद्युत भारनी संज्ञा क्यू, एनो एकम ए कूलम अने एनी संज्ञा शुं थशे? सी। आ विद्युत भारनुं पारिमाणिक सूत्र। पारिमाणिक सूत्र ने अत्यार सुधी बाळको आपणे ml t वडे दर्शावता हता। m l अने t। तो आमां तमे जोई शको कि दळय आवतुं नथी, लंबाई क्यांय आवती नथी, समय क्यांय आवतो नथी। विद्युत भार q, हवे जो आनी अंदर आ स्वरूपे तमे लखो तो हाले, q ની 1 ઘાત आ स्वरूपे। पण आपणे अत्यारे एवुं भण्या हता के पारिमाणिक सूत्रने ml t અને એ અથવા કે ના સ્વરૂપે દર્શાવી શકી, બરોબર? તો હવે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર હે, જોઈજો ખાસ, Q બરાબર IT વડે દર્શાવી, બરોબર? Q બરાબર IT। પેલા સૂત્ર જોઈજો, Q બરાબર IT, આ વિદ્યુત ભારનું સૂત્ર હે। હવે આના આધારે તમને પારિમાણિક સૂત્ર બનાવતા આવડે। તમે જોઈ શકો આની અંદર દળ ક્યાંય આવતું નથી, તો પહેલાં તો આવું મૂકી દો ml t, બરાબર? દળ નથી એટલે એમની 0 ઘાત, લંબાઈની 0 ઘાત, સમય કેટલી વાર દેખાય છે? 1 વાર, તો કેટલી ઘાત આવશે? 1। હવે I પ્રવાહ દર્શાવે ને પ્રવાહને આપણે એમ્પિયર વડે દર્શાવી, તો હવેથી 12માની અંદર આપણે ભણશી ત્યારે આવું આવશે ml t અને ભેગો પ્રવાહ માટે એમ્પિયર, તો પ્રવાહ કેટલી વાર? તો કે 1 વાર, तो आ 1 घात। तो आ विद्युत भारनु शुं बनी गयुं? पारिमाणिक सूत्र। आ समझी ए पहेला हजी एक आपणे शब्द जोई लई, विद्युत प्रवाह। विद्युत प्रवाहनी संज्ञा है I, एनो एकम थशे एम्पियर। विद्युत प्रवाहनो एकम शुं थशे? एम्पियर। अने एम्पियर ने आपणे केपिटल ए वडे दर्शावशुं। आ एनी संज्ञा। ओके, આપણે એવું ભણ્યા હતા કે એસઆઈ પદ્ધતિની મૂળભૂત રાશિ 7 હતી, એમાંનો આનો સમાવેશ થાય, વિદ્યુત પ્રવાહ। ઓકે, તો એનું સૂત્ર અત્યારે નહીં બનાવીએ આપણે, એનું કંઈક પારિમાણિક સૂત્ર આપણે આ રીતે યાદ રાખશી। પહેલું કામ શું તો કે mlt મૂકી દો। આમાં કોઈને દળ દેખાય, લંબાઈ નથી, સમય નથી, શું છે તો કે પ્રવાહ છે કેટલી વાર? તો કે 1 વાર, તો એની કેટલી ઘાત આવશે? 1। આના આધારે તમે આ પારિમાણિક સૂત્ર બનાવ્યું કે પ્રવાહ 1 વાર હોય તો એની ઉપર કેટલી ઘાત આવશે? 1। સારું, તો આ બે વસ્તુ તમને આવડે તો આગળ ત્રીજી વસ્તુ હવે એક સ્ટેપ વધારીને આપણે આગળ હાલશી, વિદ્યુત સ્થિતિમાન। વિદ્યુત સ્થિતિમાન, આજે વિદ્યુત સ્થિતિમાન એ ઇંગ્લિશમાં પોટેન્શિયલ કહેવાય। આની સંજ્ઞા આવશે વિદ્યુત સ્થિતિમાનની V, અને એનું સૂત્ર કંઈક આવું છે બાળકો, ધ્યાન આપજો, V બરાબર W ના છેદમાં Q। આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર W ના છેદમાં Q। ઓકે, V હમણાં હવે તમને W નું પારિમાણિક સૂત્ર, W એટલે શું થાય? કાર્ય। W એટલે શું થશે? કાર્ય। Q એટલે શું થાય? તો કે વિદ્યુત ભાર। तो डबलियाનું પારિમાણિક સૂત્ર તમને આવડશે, તો અહીંયા W હમણાં Q બરાબર શું થશે? તો હમણાં જોયું Q બરાબર શું થશે? IT। તો હવે મુકાવી દો। જો ડબલિયાનું પારિમાણિક સૂત્ર તમને મોઢે આવડે, આપણે અગાઉ વાત થઈ ગઈ, કાર્યનું પારિમાણિક સૂત્ર અગાઉ બધે આવશે।
એટલે એ મોઢે આવડે શું થશે m1L2 અને T-2 હવે છેદમાં એની I એટલે શું થાય એની 1 ઘાત અને Tની કેટલી ઘાત આવશે 1. હવે જોવો જોઈએ ખાસ સમજજો m1 દળ કેટલી વારે તો કે 1 વાર, જો લંબાઈ કેટલી વારે તો કે 2 વાર, સમય કેટલી વાર, હવે સમયમાં ભૂલ ના કરતા, જો અહીંયા -2 અહીંયા છેદમાં +1, આ છેદમાં +1 ઘાત હોય એ ઉપર જાય તો શું થઈ જાય માઇનસ, તો -2 અને -1 એટલે કેટલા થઈ જાય -3, જોઈજો ખાસ સમજજો. અને આ એમ્પિયર તો એમ્પિયર ઉપર જાય તો શું થઈ જાય માઇનસ, તો એની કેટલી ઘાત આવશે -1. તો આ જે બાળકો પારિમાણિક સૂત્ર બન્યું એ કેનું બન્યું વિદ્યુત સ્થિતિમાન. તમે 10માની અંદર વિદ્યુત સ્થિતિમાન નામનો શબ્દ સાંભળેલો, એનું પારિમાણિક સૂત્ર આવું કંઈક થશે, એ 10મામાં આવતું નહીં તમારે. બીજું કે વિદ્યુત સ્થિતિમાનના એકમની ચર્ચા કરી લે ભેગી. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ એક તો એને વિદ્યુત સ્થિતિમાનની શોધ વોલ્ટ નામના વૈજ્ઞાનિકે કરી હતી, એટલે એક એકમ એનો થશે વોલ્ટ. વોલ્ટને કેના વડે દર્શાવાય V. બીજો એકમ શું થશે તમને જોઈને ખબર પડે શું એ જોવો જોઈએ, કાર્યના છેદમાં વિદ્યુતભાર. કાર્યનો એકમ શું થશે જૂલ, છેદમાં વિદ્યુતભાર હમણાં જ આપણે વાત કરી વિદ્યુતભારનો એકમ શું થશે કુલમ, તો એક એકમ આ થશે જૂલ પ્રતિ કુલમ. આ બે એના એકમ થયા. ત્યારબાદ હજી એક બનાવવો હોય તમારે તો બને, તો જૂલનો એકમ આવો થાય યાદ કરો ન્યૂટન ઇન્ટુ મીટર, અને છેદમાં શું આવશે કુલમ. તો આ વિદ્યુત સ્થિતિમાં એકમ અને આ શું થયું પારિમાણિક સૂત્ર. ઓકે સારું. ચોથો જે તમે 10માની અંદર ભણીને આવ્યા ઓહમનો નિયમ, તો મારે ચોથું પારિમાણિક સૂત્ર બનાવવું એ બાળકો અવરોધનું. અવરોધને ઇંગ્લિશમાં રેઝિસ્ટન્સ કહેવાય, આથી અવરોધની સંજ્ઞા આવશે કેપિટલ R. એનું સૂત્ર યાદ રાખજો R બરાબર V/I. આ અવરોધનું સૂત્ર R બરાબર V/I. ઓકે. હવે તમને હું એમ કહું આનું મારે પારિમાણિક સૂત્ર બનાવતું અત્યારે તમને બોર્ડમાં જોઈને ફટાફટ આવડશે. શું કામ તો કે અહીં V/I છે તો Vનું તમે બનાવ્યું અને Iનું અહીંયા બનાવેલું, બેની કિંમત મૂકો જવાબ હાજર. પ્રશ્ન આપણો અહીંયા છે કે આ પરીક્ષાની અંદર અવરોધનું પારિમાણિક સૂત્ર પૂછે ત્યારે તમારી પાસે આ બનાવેલું તો હશે નહીં વિદ્યુત સ્થિતિમાનનું. તો આપણે કઈ રીતે આગળ વધવાનું, તો કે આ રેમણમ બોલતું રહેવાનું. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર શું, તો કે સાહેબ કાર્યના છેદમાં વિદ્યુતભાર. તો કહેવાનો મતલબ V બરાબર W/Q. ઓકે, આ Q એમણો છેદમાં I તો હતો જ, તો I ટપા પડે. ઓકે, R એમણમ રાખશી બાળકો, W એમણમ. હાલો બોલી જાઓ વિદ્યુતભારનું સૂત્ર શું આવેલું, તો કે Q બરાબર IT. સારું હાલો Q બરાબર IT ઇન્ટુ I. જો I કેટલી વાર આવ્યા 2 વાર, તો R એમણમ W એમણમ છેદમાં I² ઇન્ટુ T. હાલો હવે તમને પારિમાણિક સૂત્ર આવડે. હાલ ભાઈ છેલ્લી બેન છે બોલી જા ભાઈ. પારિમાણિક સૂત્ર W શું થશે, તો કે m1L2 T-2. સરસ. હાલો પેલી બેન્ચવાળા બેન તમે બોલો વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર શું થાય, એનો સ્ક્વેર. સરસ. અને સમયનું શું થશે કેટલી વાર 1 વાર, તો Tની કેટલી ઘાત 1 ઘાત. હાલો હવે આનું સાદું રૂપ આપી દો, દળ કેટલી વાર દેખાય જોવો જોયું. 1 વાર, તો એમની કેટલી ઘાત આવશે 1. લંબાઈ કેટલી વાર 2 વાર, તો એલની કેટલી ઘાત 2. સમય જોઈજો ભૂલ ના કરતા, આમાં +1 કે ઉપર જાય તો માઇનસ, તો Tની -3 ઘાત અને એની -2 ઘાત. તો આ શું થઈ ગયું અવરોધનું પારિમાણિક સૂત્ર. ફાવે બધાને? હવે આવીને આવી ચર્ચા એક કામ કરી અવરોધના એકમની ભેગી કરતા જાય. અવરોધનો એકમ, અવરોધની શોધ ઓહમ નામના વૈજ્ઞાનિકે કરી હતી, એટલે એનો એકમ આવશે ઓહમ, અને એની સંજ્ઞા આ રીતે હશે જોઈજો આ ઓહમ. આ ઉપરાંત હજી એક એકમ બનશે, તમને સૂત્ર ખબર પડે V/I. એનો મતલબ એમ થયો ને બાળકો વોલ્ટ પ્રતિ એમ્પિયર. વોલ્ટ પ્રતિ એમ્પિયર આ બીજો એનો એકમ. હજી બને બીજા 2-3,
એ તમે ટ્રાય કરજો, બરાબર. જૂલના સ્વરૂપે ટ્રાય કરજો, બનશે. ન્યૂટનના સ્વરૂપે બનશે. સારું, ત્યારબાદ હજી એક રાશિ લઈ, 5મી કેપેસિટર. આ તમે 12માની અંદર ચેપ્ટર નંબર 2 આવશે બાળકો, કેપેસિટરની રચના ભણશે. કેપેસિટરને આપણે સી વડે દર્શાવશે અને એનું સૂત્ર એ સી બરાબર ક્યુના છેદમાં વી. સી બરાબર ક્યુના છેદમાં વી. ઓકે, સારું, હાલો મેળ કરો. પહેલાં સી હમણાં ક્યુ બરાબર બોલી જવું જોઈએ, આઈટી. સરસ. વીનું સૂત્ર બોલવું જોઈએ. વી એટલે શું? અહીંયા વેગ નથી, જોઈજો. 12માની અંદર વી એટલે શું થશે? તો કે સંજ્ઞા ગમે આપે, પરીક્ષાની અંદર કહી દેશે. વી એટલે શું દર્શાવે? વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનનું તમને સૂત્ર આવડવું જોઈએ, ડબલિયાના છેદમાં ક્યુ. આ રીતે. હવે જોવો જોઈએ, ક્યુ ક્યાં વહી જાય? અંશમાં વહી જાય. તો કે આઈટી હમણાં ક્યુ વહી ગયો અંશમાં, છેદમાં શું એ બાળકો? જો ડબલ્યુ. ફાવે? ઓકે, સી હમણાં આઈટી. ક્યુ બરાબર બાળકો શું થશે? આઈટી. છેદમાં શું આવ્યું? ડબલ્યુ. જોવો જોઈ, આઈ કેટલી વાર આવ્યા? તો કે 2 વાર. સમય કેટલી વાર આવ્યો? તો કે 2 વાર. કાર્યનું સૂત્ર આખા ગામને આવડે છે. શું થશે? બોલી જાઓ. પ્રવાહનો એકમ શું થશે? એનો સ્ક્વેર. સમય ટી સ્ક્વેર. કાર્ય m1 L2 t-2. હાલો, દળ અહીંયા કેટલી વાર? 1 વાર. ઉપર જાય તો માઇનસ. લંબાઈ કેટલી વાર? 2 વાર. ઉપર જાય તો માઇનસ. સમયમાં ભૂલ ન કરતા. જો આ -2 છે, ઉપર જાય તો કેવી થઈ જાય? +2. તો ઓલરેડી પહેલાં 2 તો હતી જ, એટલે ટીની કેટલી ઘાત થાય? 4. અને એનો શું આવશે બાળકો? સ્ક્વેર. તો આ કેપેસિટરનું શું બની ગયું? પારિમાણિક સૂત્ર. આમાં થોડીક પ્રેક્ટિસ કરજો, એટલા માટે તમે આ બધી વસ્તુ પહેલી વાર જુઓ. આ બધી વસ્તુ તમે અવરોધ એટલે શું, આના વિશે આપણે 12માની અંદર ચેપ્ટર નંબર 3 આવશે, એમાં ચર્ચા કરશે. વિદ્યુત સ્થિતિમાન એટલે શું, 12માની અંદર ચેપ્ટર નંબર 2 આવશે, એમાં ચર્ચા કરશે. વિદ્યુત પ્રવાહ એટલે શું, 12માની અંદર ચેપ્ટર 3. વિદ્યુત ભાર એટલે શું, 12માની અંદર ચેપ્ટર નંબર 1. આ બધું આપણે ભણવાનું જ છે. આ ચેપ્ટર 3 એ, આ ચેપ્ટર નંબર 2નો ક્વેશ્ચન એ આ રીતે. ત્યારબાદ અવરોધ એ ચેપ્ટર નંબર 12માનું 3. કેપેસિટર એ 12માની અંદર ચેપ્ટર નંબર 2. તો અત્યારે ખાલી તમારે સૂત્ર યાદ રાખવાના, અને આ ફોર્મ્યુલાના પારિમાણિક સૂત્ર આપણે જોશે આગલા લેક્ચરમાં, નીટના ગણશે જ્યારે દાખલા નેક્સ્ટ ગમે ત્યારે, બરાબર. ત્યારે આના બધાના પારિમાણિક સૂત્ર તમને આવડવા જોઈએ. ઓકે, ભેગે ભેગું આ કામ પતાવી લઈ. કેપેસિટરના એકમની ચર્ચા કરી લઈ. કેપેસિટરનો એકમ ફેરેડે નામના વૈજ્ઞાનિકે આની સમજૂતી આપી હતી કેપેસિટરની, એટલે કેપેસિટરનો એક એકમ થશે ફેરેડે, અને ફેરેડેની બાળકો સંજ્ઞા થશે કેપિટલ F, બરાબર. બીજો એકમ એ તમને આવડે શું થાય? તો કે વિદ્યુતભારનો એકમ શું થયો? કુલમ. અને વોલ્ટનો એકમ શું આવ્યો? વી એટલે વોલ્ટ. તો કુલમ પ્રતિ વોલ્ટ. આ કેપેસિટરનો બીજો એકમ. ફાવશે? હાલો, આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આગળ બીજી રાશિ જોઈ. ઓકે, આ 5 સૂત્ર એ જે આપણે વિદ્યુત ભાર આ રીતે યાદ રાખજો. પેલું વિદ્યુત ભાર બને તો યાદ નહીં રાખવાનું, આપણે જોઈએ હમણાં. પેલું વિદ્યુત પ્રવાહ, પછી બીજું વિદ્યુત ભાર, ત્રીજો શબ્દ લઈ જાઓ તમે વિદ્યુત વિદ્યુત સ્થિતિમાન, ચોથું અવરોધ, અને 5મું લઈ લેવાનું કેપેસિટર, બરાબર. આ 5 શબ્દ તમને આવડવા જોઈએ વિદ્યુતને લગતા. આ ઉપરાંત બીજા ઘણા બધા આવશે, એ જેમ જેમ આગળ વધી એમ આપણે જોશી, બરાબર. સારું, હવે બીજી એક જ નવી વસ્તુ શીખી. હવે આપણે નીટની અંદર એમાં કેવા MCQ એ ખાસ સમજજો. ધારો કે હું તમને એક આવું સૂત્ર આપી દઉં, અહીંયા ધ્યાન આપજો. આજે આપણે કેવા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એના વિશેની ચર્ચા કરવી છે. એક તમને આવું સૂત્ર આપું, F બરાબર G m1 m2 upon r². જોઈજો બાળકો, ખાસ સમજજો. હવે અહીંયા તમને બધી વસ્તુ આપી દઈએ. F શું દર્શાવે? તો કે અહીંયા F છે ને એ બળ દર્શાવે. બીજું તો કે અહીંયા દળ, આ M શું દર્શાવે? m1 અને m2 શું દર્શાવે? તો કે દળ. આવું તમને પરીક્ષામાં આપી દેશે. R હે એ શું દર્શાવે? તો કે R હે એ અંતર દર્શાવે.
અને જી શું है તો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક। તો બસ આ નીટની પરીક્ષામાં પૂછાયેલો MCQ એ પ્રશ્ન આ રીતે પૂછ્યો, એને એવું પૂછ્યું એ આ જે જી એ ને આનું તમારે મને પારિમાણિક સૂત્ર બનાવીને કહેવાનું। ઓકે, તો આવું તમારી પાસે સૂત્ર હોય। આપણે 11માની અંદર ચેપ્ટર નંબર 8મું આવશે ને ગુરુત્વાકર્ષણનું, ત્યારે આપણે આના વિશે ભણશી, બરાબર। તો અત્યારે આપણો પ્રશ્ન આવો હોય જીનું પારિમાણિક સૂત્ર શું થાય, તો ખાસ સમજો જેનું પારિમાણિક સૂત્ર પૂછ્યું હોય ને એને કરવાના કરતા। તો હાલો આમાંથી બાળકો જીને કરો કરતા, તો બોલી જઈજો જી બરાબર આ જીને એમણમ રાખો તો આ ઉપર ગુણાકારમાં જશે, તો આવું લખાવશો તમે FR² M1 M2। ફાવે બધાને? સરસ, ચાલો હવે તો કે બળીનું પારિમાણિક સૂત્ર આપણે અગાઉ ભણીને આવ્યા છે। હાલ બેટા તો બોલ શું આવશે? એમની કેટલી ઘાત? 1, સરસ, એલની 1, ઓકે, અને સમયની -2, સરસ। હાલો હવે આ રહી શું દર્શાવે? અંતર। તો અંતરનું પારિમાણિક સૂત્ર હવે હું આવી રીતે આમ લખી લાગું, હવે તમને ડાયરેક્ટ આવડશે। એલની કેટલી ઘાત થશે? 2। છેદમાં જોઈજો ભૂલ ના કરતા, દળ કેટલી વાર તો કે 2 વાર, તો 2 વાર હોય તો દળની કેટલી ઘાત આવી જોવો જોઈએ, એમની કેટલી ઘાત આવી? 2 ઘાત। હવે સાદું રૂપ આપી દો, હાવ હેલું જોવો જોઈએ। અહીંયા એમ હે બાળકો 1 ઘાત, ઉપર આ +2 ઉપર જાય તો કેવી થઈ જાય? માઇનસ, તો એમની -1 ઘાત। લંબાઈમાં ઘાતનો શું થાય? સરવાળો, તો 2 ને 1 કેટલી થશે? 3। એલની કેટલી ઘાત આવી? 3। બીજું તો કે સમય કેટલી વાર તો કે -2 ઘાત। જોઈ લ્યો આ જવાબ, આ નીટમાં પૂછાયેલો પ્રશ્ન। જીનું પારિમાણિક સૂત્ર શું? જી એટલે શું? તો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક। ફાવે બધાને? સરસ, ચાલો બીજું હજી એકાદ એક્ઝામ્પલ આપણે જોઈએ। જો તમને પરીક્ષાની અંદર આવું પૂછાયેલું હતું અગાઉ, ધ્યાન આપજો, આવું એક સૂત્ર આપી દઈએ E બરાબર HF, E બરાબર HF। આ સૂત્રની સાબિતી આપણે 12માની અંદર જોશી। ઉર્જાનું સૂત્ર હે આ E બરાબર HF, એ કેનું સૂત્ર હે? ઉર્જાનું। આ E શું દર્શાવે તો કે E હે ને સાહેબ એ ઉર્જા દર્શાવે। પછી આ F એટલે શું તો કે F એટલે ફ્રીક્વન્સી, અને ગુજરાતીમાં એને કહેવાય આવૃત્તિ। અને આ H શું છે તો કે એ છે પ્લાન્કનો અચળાંક છે, પ્લાન્ક નામના વૈજ્ઞાનિકનો અચળાંક, પ્લાન્કનો અચળાંક। તો મારો પ્રશ્ન તમને પરીક્ષાની અંદર આવો આ પ્લાન્કના અચળાંકનું પારિમાણિક સૂત્ર બનાવો। કેનું પારિમાણિક સૂત્ર? Hનું। તો હવે આમાંથી H ને શું કરશો? કરતા, તો આવશે શું બોલો જોઈએ? E/F। ફાવે? હાલો છેલ્લેથી બીજી બેન ઉર્જાનું પારિમાણિક સૂત્ર બોલો। E એટલે ઉર્જા, ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થશે? ઓકે સરસ, હાલો M1 L2 T-2। આવી જ રીતે આપણે અગાઉ પારિમાણિક સૂત્રમાં આવૃત્તિનું પારિમાણિક સૂત્ર જોયેલું હતું। હાલો બોલી જાઓ, આવૃત્તિનું પારિમાણિક સૂત્ર M0 L0 અને T-1 ઘાત। હવે તો કે H એમની કેટલી ઘાત? 1, એલની 2। હવે જો આ -1 કે આ -1 ઉપર જાય તો કેવી થઈ જશે? પ્લસ, તો -2 + 1 તો ટીની કેટલી ઘાત આવશે? -1। આ Hનું પારિમાણિક સૂત્ર। તમને પરીક્ષાની અંદર ગમે એવું સૂત્ર આપે અને તમને એમ કે આનું પારિમાણિક સૂત્ર મેળવો, તો જે તે રાશિને તમારે શું કરવાની? કરતા। બસ આટલું જ કરવાનું, બરાબર। જે એકાદ આપણે એક્ઝામ્પલ લઈ, ત્રીજું ધારો કે આવું પૂછ્યું F બરાબર K Q1 Q2 /R², એક આવું સૂત્ર છે। ચેપ્ટર નંબર 1 12માની અંદર આવશે। કુલમ નામના વૈજ્ઞાનિકે બાળકો આ સૂત્ર આપેલું હતું। હવે આની અંદર F એ બળ હે, R હે એ અંતર હે, વિદ્યુત ભાર આ Q એ શું દર્શાવે? વિદ્યુત ભાર, અને આ કે હી અચળાંક કે કુલમનો અચળાંક। તો તમને એવું પૂછ્યું આ કેનું પારિમાણિક સૂત્ર બનાવો, તો બાળકો કેને શું કરવાના? કરતા। તો કેને કરતા કરો તો FR² / Q1 Q2।
હાલો હવે આના પારિમાણિક સૂત્ર મૂકતા જાઓ. બળનું પારિમાણિક સૂત્ર શું થશે બોલો? m1 l1 t-2. ઓકે, અંતરનું બોલી જાઓ l નો સ્ક્વેર. હવે અહીંયા ભૂલ ના કરતા, વિદ્યુતભાર બે વારે. વિદ્યુતભારનું સૂત્ર હમણાં જ થોડીક વાર પહેલાં જોયું આપણે. શું આવ્યું હતું? q બરાબર it. તો it એક વાર અને it પાછું બીજી વાર. તો હવે I એટલે શું દર્શાવે? પ્રવાહ. અને પ્રવાહનું આપણે હમણાં જ કીધું એમ્પિયર વડે દર્શાવશી. બરાબર? તો m1 l1 t-2. અહીંયા એલની કેટલી ઘાતે? 2. ઓકે, છેદમાં I કેટલી વાર આવ્યું? 2. અને I એટલે એમ્પિયર અને સમય એટલે t 2 ઘાત. હાલો આપી દો સાદું રૂપાનું. દળ જોવો જોઈએ કેટલી વાર દેખાય? 1 વાર. લંબાઈ 3 વાર. આ જો +2 ઉપર જાય તો -2, તો t-ની -4 ઘાત અને એની -2 ઘાત. તો આ કેનું પારિમાણિક સૂત્ર કમ્પ્લીટ જો. આ F એટલે શું હતું? બળ. Q1 Q2 શું દર્શાવે? વિદ્યુત ભાર. R શું દર્શાવે? અંતર. અને આ K શું હતો? કુલંબનો અચળાંક. કુલંબનો અચળાંક. તો આપણે કેનું પારિમાણિક સૂત્ર શોધવાનું હતું. ઓકે, હાલો આ લખી લ્યો. જે 1-2 એક્ઝામ્પલ જોઈ, બરાબર, એટલે આનું કામ કમ્પ્લીટ. કહેવાનો મતલબ ગમે એવા તમને સૂત્ર આપે, ગમે એ તમારે સૂત્ર લખી નાખવાનું. જેનું પારિમાણિક સૂત્ર પૂછવાનું કહે એને તમારે કરવાના કરતા. જો હવે તમને એક આવું આપું સૂત્ર જોઈજો ખાસ. P બરાબર, ચોથું આપણે એકાદ આવું લઈ. એક આવી ફોર્મ્યુલા આપી દઉં ચોથા સૂત્રની અંદર જોઈજો. P બરાબર 2aq. P બરાબર 2aq. ચોથું સૂત્ર P બરાબર 2aq. હવે આ 12માની અંદર જ આવશે તમારે ભણવાનું. હવે જો આ બધા પદ સમજાવું, આ ખાસ સમજો. 2a એટલે શું દર્શાવે? અંતર. આવું પરીક્ષામાં તમને આપી જ દઈશ. Q એ શું દર્શાવે? તો કે વિદ્યુત ભાર. અને P શું એ અહીંયા? તો કે આ શબ્દ એ એક તમે 12માં ભણશો. P ને કહેવાય વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો પ્રશ્ન આવો એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર બનાવો. તો શું કરવાનું? તો કે P એમણમ જ. હાલો સિમ્પલ એ. 2a એટલે શું બોલ્યા? અંતર. આખા ગામને આવડે. અંતરનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે દળ 0, લંબાઈ 1 વાર અને સમય 0. ત્યારબાદ શું આવ્યું? Q. તો Q બરાબર શું થાય? IT. તો બોલી જાઓ વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t1 અને a1. આપી દો સાદું રૂપ. ઘાત જોવો જોઈએ. દળ કેટલી વાર દેખાઈએ? તો કે સાહેબ દળ હે જ નહીં, તો 0 ઘાત. લંબાઈ જોવો જોઈએ તો કે 1 વાર. સમય કેટલી વાર અહીંયા? 1 વાર. તો ટીની કેટલી ઘાત આવશે? 1. અને પ્રવાહી કેટલી વારે? 1 વાર. તો આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર. ઓકે, હજી એક એકાદ એક્ઝામ્પલ લઈ. ગમે એ સૂત્ર તમારી રીતે મજા આવે તમે મૂકો. ગમે એક સૂત્ર હું તમને આવું આપું, હોમવર્કની અંદર ગણીને આવજો. F બરાબર 6π ઈટા. જોઈજો આવી સંજ્ઞા હોય ને ઈટા કહેવાય. એન નથી જો આવી તામે. આ ઈટા. F બરાબર 6π ઈટા RV. આવું એક સૂત્ર. હવે અહીંયા જો આ નીટની અંદર 3 વાર પ્રશ્ન પૂછાયેલો હોય અલગ અલગ રીતે. કઈ રીતે એ આપણે ત્યારે જોશી, પણ અત્યારે આપણે આ F શું દર્શાવે? તો કે બળ. પછી તો કે R શું દર્શાવે? તો કે અંતર. આ V શું દર્શાવે? તો કે વેગ. અને આ ઈટા હે ને એ ખાસ યાદ રાખજો, આગળ આવશે. આને કહેવાય શ્યાનતા ગુણાંક. શ્યાનતા ગુણાંક. આપણે 11માની અંદર તરલના મિકેનિક્સવાળા પાઠની અંદર ભણશે. હવે મારો પ્રશ્ન એવો, આ શ્યાનતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર બનાવો. તો તમને હવે આ ગણી જ દઉં. જેનું પૂછવું એને કરવાના કરતા, તો ઈટાને હલાવવામાંથી કલીઓ કરતા. એનો મતલબ એવો ને F અહીંયા
જોઈજો, સમજજો. છેદમાં લબાચો આવવા દો બધો. શું હે તો કે 6 પાઈ આર વી. રેડી? ઓકે, હાલો બળનું પારિમાણિક સૂત્ર બોલી જાવ. એ તો હવે મોઢે જ છે, m1L1 T - 2. હાલો ભાઈ પેલી બેન, છગડાનું પારિમાણિક સૂત્ર બોલ. એ કંઈ નહીં બને, પાઈનું બોલી જાલ. હાલો આ બેનું તો નહીં બને, ભાઈએ ના પાડીએ બરોબર. આ બે તો ગુજરી ગયા ને તમને ખબર છે સંખ્યાના કોઈ દી પારિમાણિક સૂત્ર હોતા નથી. હાલો હવે અંતર આવ્યું ને, આર એટલે અંતર. અંતરનું પારિમાણિક સૂત્ર શું આવશે? એલની 1 ઘાત. વી એટલે વેગ. વેગનું પારિમાણિક સૂત્ર આવશે શું? તો કે એમાં દળ ન હોય સાહેબ, લંબાઈ 1 વાર, સમય -1 વાર. આપી દો સાદું રૂપ, જોઈ લ્યો દળ કેટલી વાર આમાં દેખાય? તો કે આ 1 વાર, તો એમની 1 ઘાત. લંબાઈ જોઈજો, ભૂલ ના કરતા. જો આ 1 ઘાત, આ 1 ઘાત, આ 1 ઘાત ઉડી ગઈ અહીંથી, આ ઉડી ગઈ. તો એલની 1 ઘાતે ઉપર જાય તો કેવી થઈ જાય? માઇનસ. તો માઇનસ. સમય જોવો બાળકો, ટીની કેટલી ઘાત આવશે? -2. થઈ ગયું? કંઈક ભૂલ એ જોવો જોઈએ. આ -2 નહીં, હજી અહીંયા -1 કે આ ઉપર જાય તો કેવી થઈ જાય? પ્લસ. એટલે ખાસ ભૂલ ન કરતા, ડાયરેક્ટ લખતા નહીં. -2 આ -1 ઉપર જાય તો પ્લસ, તો તમારો અહીંયા જવાબ આવશે -1. તો આ થઈ ગયું પારિમાણિક સૂત્ર m1L1 T - 1. ઓકે, આના સિવાયના હજી ઘણા બધા પારિમાણિક સૂત્ર બને. તમારી રીતે આવતા લેક્ચરની અંદર તમારે કોઈ પણ 2 પારિમાણિક સૂત્ર તમારે બનાવીને આવવાના છે, મજા આવે એ બરાબર. આજે આપણા જે 5 થી 6 આ જોયા, પછી ઓલી રાશિ જે ભણ્યા એને કઈ રીતે યાદ રાખશી? તો કે સૌ પ્રથમ વિદ્યુત પ્રવાહ, પછી તો કે વિદ્યુત ભાર, પછી તો કે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન આવડી જાય ત્યારબાદ શું આવડશે? તો કે વિદ્યુત સ્થિતિમાન ઉપરથી આપણે આવડશે અવરોધ. અવરોધનું આવડી જાય પછી શું આવડશે? તો કે કેપેસિટર. આમ ક્રમમાં યાદ રાખવાની છે બરાબર. અને આવડી જાય પછી તમને ગમે એવા સૂત્ર આપે એને શું કરી લેવાના? કરતા. ઓકે, સારું. આવતા લેક્ચરની અંદર પારિમાણિક વિશ્લેષણની મર્યાદાની અંદર આગળ વધશે બરાબર. આની પ્રેક્ટિસ આજે થઈ જવી જોઈએ. ઓકે, આવજો. જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ.